આજ પણ કર્ણને લોકો યાદ કરે છે, કારણ એનું દાન વખણાય છે. બ્રાહ્મણના આવેશમાં ભગવાને આવીને કીધું, જ્યારે મહાભારતના યુદ્ધમાં એ કર્ણ પડ્યો છે ત્યારે હાલવાની સ્થિતિ નથી, અને ત્યારે કોઈક બ્રાહ્મણ આવીને કહે, ભગવાન નતા એ બ્રાહ્મણના રૂપમાં, અને આવીને કીધું કે બ્રાહ્મણને જોયા એટલે પ્રણામ કર્યા, કહો ભૂદેવ શું સેવા કરું? બ્રાહ્મણ કહે છે કે દાનેશ્વરી, મારી દીકરીના લગ્ન છે ને હું એના માટે 2 ભાર સોનું, 2 તોલા સોના માટે આવ્યો છું, તમારી પાસેથી મળશે મને? ભૂદેવ માફ કરજો, આજ મારી પાસે કંઈ જ નથી, શું આપું તમને? હું રણ મેદાનના આ મેદાનની અંદર પડ્યો છું, હું શું તમને આપું? અને બ્રાહ્મણ એટલું બોલ્યા હતા કે તો હવે બીજે કઈ જવાની જરૂર નથી મારે, કર્ણ જેવું ક્યાં કોઈ છે મને આપી શકે કઈ? બીજો કર્ણ ક્યાં શોધવા જાવું? અને ત્યારે કીધું, ભૂદેવ ઉભા રહો, એક કામ કરો, એક પથ્થર લ્યો હાથમાં, અને એ પથ્થર મારા મોઢામાં એક દાંત સોનાનો છે, મારા મોઢા ઉપર પથ્થર મારી અને દાંતને પાડી નાખો, અને સોનાનો દાંત તમે લઈ લો. ભગવાન કહે છે, એવો હું બ્રાહ્મણ છું હાવ કે તને દુઃખ આપીને હું દાન લઉં? મારે નથી જોતું દાન તારું.